નમસ્કાર મિત્રો, આપના ટીવી ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટેટનું ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ। તો સૌપ્રથમ આપણે મોબાઈલનું ફોર્મ ભરવું હોય તો ક્રોમ ખોલીશું। ક્રોમ ખોલ્યા બાદ એમાં આપણે ઓજસ ટાઈપ કરીશું। ઓજસ ટાઈપ કર્યા પછી ઓજસ નિર્દેશ પર ક્લિક કરીશું। ઓજસ પર ક્લિક કરીશું આપણને તો ઓજસની વેબસાઇટ આપણને આ પ્રકારની જોવા મળશે। એમાં જઈ અને આપણે ત્રીજું ઓપ્શન જે લખ્યું છે ઓનલાઈન એપ્લિકેશન તેના પર ક્લિક કરીશું અને એપ્લાય પર આપણે ક્લિક કરીશું। એપ્લાય પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું ડિપાર્ટમેન્ટ જોવા મળશે। તેના અંદર આપણે જઈ અને એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ પર ક્લિક કરીશું તો આપણને આ પ્રકારનું 3 પ્રકાર ટેટ 1 ગુજરાતી મીડિયમ, ટેટ 1 હિન્દી મીડિયમ, ટેટ 1 અંગ્રેજી મીડિયમ જોવા મળશે। એમાં પ્રથમ આપણે ટેટ 1 ગુજરાતી મીડિયમ પર એપ્લાય કરીશું। એના ક્લિક કરીશું એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને એના અંદર આપણે એપ્લાય નાઉ પર આપણે ક્લિક કરીશું। એપ્લાય નાઉ પર જ્યારે આપણે ક્લિક કરીશું તો આ પ્રકારનું આપણે ઇન્ટરફેસ જોવા મળશે। એના આપણે એન્ટર રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે જે આપણે અગાઉ કોઈ ફોર્મ ભર્યા હોય તો આપણે ઓલરેડી બનેલો હશે। ના બનેલો હોય તો આપણે એપ્લાય વિથ ઓટીઆર પર જઈ અથવા ન્યૂ રજિસ્ટ્રેશન કરી આપણે કરી શકીશું। તો રજિસ્ટ્રેશન નંબર જે હોય એ નાખીએ આપણે। તો હું નાખું છું મારો તો અને આપણે જન્મ તારીખ નાખવાની રહેશે। જો તમે આના પર નહીં આવે તો આપણે શું કરવાનું સિલેક્ટ કરવું પડશે। સિલેક્ટ કરી અને પહેલા તમારે એ જે કોમા આપ્યા છે એ તમારે પેલા ડિલીટ કરવા પડશે। ડિલીટ કરી અને ફરી તમારે લખવું પડશે અને પછી તમે એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે અને ઓટીપી નાખ્યા પછી તમે તે ફોર્મ ભરી શકશો। ઓટીપી વગર પણ તમે ફોર્મ ભરી શકો છો। અહીંયા જે માહિતી લખી છે એના ત્રણ આ બધા ફોર્મ આપણે ઓટોમેટિક આપણું નામ બધું ઓટોમેટિક આવી જાય છે। ક્રિમિનલ તારીખ જો સુધારવાની હોય તો તમે સુધારી શકો છો। મોબાઈલ નંબર અહીંયા આપણે ઈમેલ ફરી નાખવાનું રહેશે તો ઈમેલ આપણે ફરીથી નાખી દઈએ છીએ। ઓકે, પછી નીચે હેન્ડીકેપ હોય તો લખવાનું છે। રાઇટર જોતો હોય તો લખવાનું છે યસ એનું આર્મીનું યસનું બરાબર। અને પછી ઉમેદવારે મેળવેલ પદવી માટે માન્ય ટકા ચોક્કસ મેળવ પર્સેન્ટેજ તો અહીંયા આપણે એચએસસીના ટકા લખવાના છે કે તમારા 12માં કેટલા ટકા આવ્યા છે તો એચએસસી ટકા લખશું આપણે 76 લખી બરાબર। તો ક્લાસ શું આવશે એમાં આવશે શિક્ષણ બોર્ડમાં શું લખશું આપણે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ। કયા વર્ષે તમે પાસ કર્યું હતું આપણે 4 લખવાનું છે અહીંયા અને સીટ નંબર જે હતો આપણે બરાબર। એના પછી તમે બીજી ક્વોલિફિકેશન પીટીસી કરી હોય બીએડ કર્યું જે કર્યું હોય તો પીટીસી લખીએ આપણે। પીટીસીમાં તમે કેટલા ટકાવારી હતી એ આપણે લખવાના છે 82। કયો ક્લાસ તે શિક્ષણ યુનિવર્સિટીમાં શું આવશે એસઈબી ગુજરાત પાસિંગ વર્ષ તમે જે વર્ષમાં કર્યું હોય એ વર્ષ તમે લખી શકો છો। નીચે આપણે યસ પર ક્લિક કરી અને સેવ આપી દેવાનું છે। તો આપણે જે અમુક વિગતો બાકી રીતે આપણે જોઈ ફરી પાછી કે આમાં મેલ આપણે ફરી સિલેક્ટ કરવાનું છે। પછી ક્રિમિનલ નંબર ઓટોમેટિક આવી જશે બરાબર। સર્ટિફિકેટ ના હોય તમે એક ચેક કરી લેજો।
ઈમેલ એક જ હોવું જોઈએ, અલગ અલગ નહીં ચાલે. તો ઈમેલ આપણે જોઈ લઈએ છીએ ફરી પાછા. બરાબર, બીજી કોઈ માહિતી છે તો જોઈએ આપણે. કોઈ બાકી બતાવે છે. ફરી પાછું આપણે સેવ કરીશું તો આપણે પેજ આવ્યું સેવ થઈ જશે. કોઈ ચેક કરે તો એમની સર્ટિફિકેટ નંબર જે છે એ આપણે એવો લખવાનો છે કે જે આપણે આ વર્ષે માન્ય ગણાતો. મારે એક્સપાયર થયેલો એટલે બતાવશે નહીં. તો હું જનરલમાં ફોર્મ ભરું કદાચ તો તમને જરૂર પડશે નહીં. અહીંયા આપણે આવી રીતે ભરી અને આનો સ્વિચ કોડ એક પાડી દેવાનો છે. પાડ્યા પછી શું કરીશું આપણે અરજી નંબર માન્ય રાખીશું અને ગણી અને આપણે કોપી કરીશું. કોપી કરી અપલોડમાં આપણે ફોટો સિગ્નેચરમાં જવાનું છે. ત્યાં આપણે આ એપ્લિકેશન નંબર પેસ્ટ કરીશું અને આપણે જન્મ તારીખ નાખીશું. તો અને કેપ્ચા નાખવાના છે જે આપે છે 8THUB. ઓકે આપીશું. તો પ્રોસેસ થાય છે મિત્રો. અહીંયા આપણો અગાઉ જે એપ્લિકેશનમાં જે ફોટો અને સિગ્નેચર કર્યું તે ઓટોમેટિક ફોટો થઈ જશે. બરાબર, આપણે ખાલી ત્યાં ઓકે આપી દઈશું એટલે આપણો ફોટો અને સિગ્નેચર ખાલી અપલોડ કરવાનો છે. બરાબર, એટલે આપેલું જ છે ઓકે કરવાની જરૂર હોતી નથી. ના આપેલું હોય તો અપલોડ કરવાનું રહેશે. ઓટો અપલોડ થયેલો હોય એના પછી શું કરવાનું આપણે જઈ અને ચલણ ભરવાનું. ચલણ ભરાઈ આપણે તમારો ફોટો અપલોડ થયેલો છે. પછી આપણે કન્ફર્મમાં જવાનું છે. કન્ફર્મમાં જઈ અને આપણે અહીંયા આપણે એપ્લિકેશન નંબરનો કોપી પેસ્ટ કરવાની અને જન્મ તારીખ લખવાની, કેપ્ચા નાખવાના. ઓકે આપવાનું. તો આપણી જે એપ્લિકેશન છે ખુલશે અને અહીંયા આપણે છેલ્લે કન્ફર્મ આપી દીધું જોઈ છેલ્લે કન્ફર્મ આપી દઈશું. અને 350 મિત્રો ફી ભરવાની છે. ફી ભરી ફરજિયાત રહેશે અને આપણે જે ગણવામાં આવશે. કન્ફર્મેશન આપીશું આપણે એટલે આપણી અરજી
ફાઇનલ સબમિશન ગણાશે. મિત્રો આવી રીતે આપણે ટેટ 1 નું ફોર્મ ભરી શકીએ છીએ. ધન્યવાદ.